ડાબી બાજુ તો લેપ્રસી એમના છોકરાઓને કોઈ ભણાવે નહીં, કોઈ સ્કૂલની અંદર દાખલ નહીં કરતું. એમાં સૌથી પહેલાં સુરત મહાનગરપાલિકાએ પહેલ કરી, લેપ્રસી કંટ્રોલ યુનિટ ઊભી કરી. એ કોઈ કોર્પોરેશનમાં નહીં હતી, પહેલાં આપણે જ ઊભી કરી, સ્પેશિયલ યુનિટ બનાવ્યું એનું. અને એ લોકોને ત્યાંથી ખસેડી સારી જગ્યાએ આપણે ભરી આવ્યો. એ વખતે કલેક્ટર ત્રિવેદી હતા, અમને કઈ સરકારમાંથી જગ્યા લઈ અને મધર ટેરેસા જે સંસ્થા છે એમનાથી મિશન એટલે ત્યાં રહીને એ લોકોના વસાહત સ્થાપના છે. પણ હવે એક બીજી વાત કહું કે સંસ્થામાં રહીને પણ, સરકારમાં રહીને પણ આપણે શું કરી શકાય અને શું કરી શકાય. 36 જણ એવા લેપ્રસીના કેસ હતા, 36 મને હજુ યાદ છે કે દે વેર નેગેટિવ, ઇન્ફેક્ટિવ નહીં હતા. લેપ્રસી મટી ગયેલું પણ ડિફોર્મિટી રહી ગઈ, એટલે કોઈ નોકરી રાખે નહીં, કોઈ એ કરે નહીં. હવે એ બોમ્બેમાં મારા એક ફ્રેન્ડ એ વખતે ડૉક્ટર અતુલ શાહ કરીને હતા, એ બાજુ ફર્સ્ટ સર્જન કે જે ટેન્ડોપ્લાસ્ટી કરતા હતા, એટલે વાત સીધા કરે. તો મારી મિસિસ મહંતીને એટલે સીએચઆઈને એ પેલો અતુલભાઈ આવીને મારા ઘરે રહે. પાર્વતીભાઈ લેપ્રસી હોસ્પિટલમાં પેલા તેલવાળા નહીં હતા, આપણે મોટા તેલવાળા, એની પાસેથી છગન નરોત્તમ એની પાસેથી ડોનેશન લઈને ત્યાં ઓટી ઊભી કરી પાર્વતીભાઈ લેપ્રસી હોસ્પિટલમાં. 36 જણને ઓપરેશન કરાવીને હાથ સીધા કર્યા, ફિઝિયોથેરાપી અપાવડાવી અને એ લોકોની કોઓપરેટિવ સોસાયટી બનાવવાની. અને એમને જો તમને યાદ હોય તે વખતે ઠેર ઠેર આપણે પબ્લિક ટોયલેટ પેલા પેશાબ કરવાના અને કોઈ કલર કરવાના કોન્ટ્રાક્ટર ના મળે કે અંદર કોણ જાણે ગંદકીમાં કરે. એ સોસાયટી એટલા માટે ઊભી કરી કે ટેન્ડર નહીં મંગાવવા પડે, એમને કામ આપી શકાય. એટલે સરકારે નક્કી કરેલા ભાવથી ફક્ત ચૂનો મારવાનું કામ એ લોકોને આપેલું. અને અમુક માણસો આપણે કચરા ઉપાડવા માટે ટ્રક પર રાખ્યા, ખાલી ચૂનો જ મારવા, બરાબર. પછી ધીરે ધીરે ડ્રેનેજ ખાતાવાળાને કહી, પાણી ખાતાવાળાને કહી, એ લોકોના કમ્પાઉન્ડ વોલ એ પણ, અને દે બીકેમ રંગારજ, દે બીકેમ સેલ્ફ સફિશિયન્ટ, ભીખ માંગતા બંધ થઈ ગયા. એમના છોકરાઓ માટે સ્પેશિયલી પાર્વતીભાઈ લેપ્રસી હોસ્પિટલની અંદર ક્લાસરૂમ ખોલ્યા. અને નજીકમાં જ્યાં પહેલાં રહેતા હતા એ ટીચરોને બોલાવીને સમજાવીને, ભાઈ આ છોકરાઓ છે એમને નથી, એના મા બાપને હશે એટલે એમને ભણાવો, એમને આપણે ભણાવડાવ્યા. આ બધાનું કંઈક છાપામાં એક આવેલું કે આમાં કંઈક કામ કોઈ કર્યું હોય તો આપણે બનાવીને આખું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને મોકલ્યું. અને તે વખતે વેંકટરામન હતા રાષ્ટ્રપતિ, એ બોલાવીને એમને એવોર્ડ આપ્યો, રાષ્ટ્રપતિ એવોર્ડ. બાસુ સાહેબ હતા તે અમે દિલ્હી લેવા ગયા. એ પછી જ્યારે એસએમસી છોડી અને કેનેડામાં ગયો, ડેનિશ એમ્બેસીમાં સિનિયર એડવાઇઝર, તેમાં છત્તીસગઢ, એમપી, ઓડિશા